નમસ્કાર. આજે આપણે ગણિત ધોરણ 9 પ્રકરણ 2 જેમાં બીજો લેક્ચર બહુપદીઓમાં બહુપદીનું શૂન્ય એમાં થોડાક આગળ વધીએ અને પ્રકરણ 2.2 શરૂ કરતા પહેલા થોડો પ્રાઇમરી નોલેજ લઈ લઈએ. જો કોઈ વાસ્તવિક સંખ્યા x માટે p of x બરાબર 0 થાય તો x જે હોય એમને બહુપદીનું શૂન્ય કહેવાય. જો બહુપદીનું શૂન્ય એટલે કોઈ પણ બહુપદી જે હોય એમની અંદર x ની કોઈ કિંમત મૂકવાની અને x ની કિંમત મૂકતા જો એનું મૂલ્ય 0 થાય તો x જે છે એટલે કે મૂકેલી કિંમત જે છે x ની એમને બહુપદીનું શૂન્ય ગણવાનું છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ કે ભાઈ p of x બરાબર x + 5 માં બહુપદીનું શૂન્ય શોધો. તો બહુપદીનું શૂન્ય શોધવા માટે માનો કે p of x બરાબર 0 છે. આપણે એમ નક્કી કર્યું આગળ વ્યાખ્યા મુજબ. તો p of x ની કિંમત શું છે તો કે x + 5 બરાબર. તો x + 5 બરાબર 0 મૂકીએ તો x બરાબર 5 ને સામે મોકલો એટલે શું થાય? -5. તો x બરાબર -5 છે એ આ બહુપદીનું શૂન્ય ગણાય. જો તાળો મેળવવો હોય તો પણ મેળવી શકો. મૂળ રકમ આપણી પાસે કઈ છે તો કે p of x બરાબર x + 5. એમાં બહુપદીનું શૂન્ય -5 મળ્યું. તો -5 બહુપદીનું શૂન્ય છે કે નહીં એ ચકાસણી કરવી તો -5 મૂકી દો અહીંયા. x ની જે કિંમત મળી એટલે કે ચલ, પછી y માં દાખલો હોય તો y, t માં દાખલો હોય તો t, જે ચલ હોય એની કિંમત જે મળી એ મૂકવાની મૂળ બહુપદીમાં. તો x + 5 ની અંદર હું -5 મૂકું x ની કિંમત તો જવાબ શું થાય? -5 + 5 તો 0. તો આવી રીતે આપણે કોઈ કિંમત શોધવાની, શૂન્ય શોધવાના એવું સ્વાધ્યાય 2.2 આવે એનો કેટલોક અભ્યાસ કરીએ. માં એક્ઝામ્પલ 1. x ની નીચેની કિંમતો માટે (5x - 4x² + 3) જે બહુપદી છે એ બહુપદીનું મૂલ્ય શોધો. કિંમત આપેલી છે એ કિંમત એમાં મૂકી અને બહુપદી જે છે 5x - 4x² + 3 એની કિંમત શું થાય એ આપણે નક્કી કરવાની છે. તો એમાં પહેલો દાખલો છે કે x બરાબર 0. તો મૂળ બહુપદી છે એમાં x બરાબર આપણે 0 મૂકવાનું છે. માનો કે મૂળ બહુપદી આપણી છે, આપણે p of x કરી અને લખીએ મૂળ બહુપદી. તો કે 5x - 4x² + 3 આ આપણી રકમ છે. એની અંદર x ની જુદી જુદી કિંમતો મૂકી અને એમના મૂલ્યો શોધવાના છે. એટલે કે કિંમત શું થાય એ નક્કી કરવાની. તો પહેલા દાખલામાં આપણે x છે ત્યાં શું મૂકશું? 0. તો 5 0 - 4 તો 5 ગુણ્યા 0 તો 0, 4 ગુણ્યા 0 નો વર્ગ તો એ પણ 0 અને +3 તો જવાબ શું થાય? 3. કિંમત મૂળ રકમમાં x ની 0 મૂકવાની. એમ બીજા દાખલાની અંદર આપણને એમાં પેટા બીજો દાખલો છે એમની અંદર એમ કે છે કે x બરાબર -1 મૂકવાની. તો મૂળ રકમ તો આપણી આ છે એની અંદર હું મૂકું છું કિંમત. કઈ મૂકવાની છે x ની કિંમત? -1. આ x ની કિંમત આપણે -1 મૂકી.
समझावવું જોઈએ बराबर। તમારી પાસે ગણિત હોય તો ગણિતને પણ સામે રાખો, લખતા જાઓ સ્લેટમાં અથવા રફ ઉપર। ગણિત એવી રીતે શીખવાનું હોય, આપણી મેળે કામ કરતું જવાનું સાથે સાથે। તો જુઓ સાદું રૂપ આપો, -5, 5 ગુણ્યા -1 તો -5। -1 નો વર્ગ પેલા 1 થાય, -4 થી અમને ગુણે તો -4 વધે અને +3। આ સામાન્ય સાદું રૂપ કહેવાય। સામાન્ય સાદું રૂપ જે છે એ આપવાને આપણું થોડુંક નોલેજ હોય તો સામાન્ય સાદું રૂપ આપણે આગળ ભણ્યા હોઈએ એ ધોરણો મુજબ આપવાનું હોય છે। તો એવી રીતે -5 -4 +3। આમનો પણ પાછો હિસાબ કરો, સરવાળા બાદબાકી માઇનસ પ્લસ નો ખ્યાલ, તો -9 થાય। -9 + 3 તો શું વધે બોલી જાઓ, -6। સમજાય? એ ત્રીજામાં આપણે x બરાબર 2 મૂકવાના છે, એ જ વસ્તુ છે પણ ત્રીજા દાખલામાં x બરાબર 2 મૂકવાના। તો x છે ત્યાં 2 મૂકો, તમે પણ કરી શકો। ચાલો મારી પહેલા ગણો તમે પણ। અહીંયા તમારે એટલા 5 2 10, 2 નો વર્ગ 4, 4 4 16, આગળ માઇનસ છે, -16 + 3। હિસાબ કરો, કરી લ્યો હિસાબ, કેટલા વધશે? હું મૂકી દઉં છું અહીંયા, શું વધે? -3, 10 - 16 તો -6 વધે, -6 + 3 તો -3 વધે। કે સામાન્ય સાદા રૂપના જે નિયમો હોય, સામાન્ય સાદું રૂપ આપવાનું થાય એમની અંદર આપણે એ વસ્તુ ક્લિયર કરવાની। એમ સેકન્ડમાં કે છે કિંમત આપણને શોધવાની કે છે કે બહુપદી માટે બીજા દાખલામાં છે નીચે આપેલ બહુપદી માટે P0, P1 અને P2 શોધો। એટલે કે એક એક પેટા દાખલો આપેલો છે એમાં 3 દાખલા કહેવાય। P0 શોધી લ્યો, પછી P1 શોધો અને P2 શોધો। સેમ પેલો છે એવો જ છે, એમાં એમ કોઈ ફેરફાર બીજો નથી। આપણે સામાન્ય રકમ લખી અને પેલા ચલ હોય એની કિંમત 0 મૂકવાની, પછી ચલ y હોય તો y, x હોય તો x એની કિંમત 1 મૂકવાની અને પછી ત્રીજા દાખલામાં 2 મૂકવાની। તો પહેલો દાખલો છે P of y બરાબર y² - 2y + 1। વિચારો, આમાં 3 દાખલા બનાવવાના। પહેલા મારે કઈ કિંમત મૂકવાની? P of 0, y ની કિંમત 0 મૂકવાની અને સાદું રૂપ આપવાનું। પછી y ની કિંમત 1 મૂકવાની અને સાદું રૂપ આપવાનું। પછી y ની કિંમત 2 મૂકવાની અને સાદું રૂપ આપવાનું। કઈ છે નહીં। પહેલા હું P of 0 લખું તો મારે y છે ત્યાં 0 લખવાના। તો 0 0 અને 1 તો જવાબ શું થાય? 1। સમજ પડે? હવે કોને મૂકશો? 1। y છે ત્યાં 1 મૂકો અને સાદું રૂપ આપો તો 1 - 2 + 1। તમે હિસાબ કરો, સમજાવવું જોઈએ। 0 વધે, જુઓ 1 - 2 તો -1 વધે અને +1 તો 0। આમ પણ હિસાબ કરાય, 1 ને 1 2, 2 માંથી 2 બાદ તો 0। કોઈ પણ રીતે સાદા સરવાળા બાદબાકી જે હોય એ તમારે તમારી રીતે હિસાબ કરતા શીખવાનું। એમ P2 શોધીએ આપણે તો y છે ત્યાં 2 મૂકી દો। P2 ની કિંમત માટે y છે ત્યાં હું 2 મૂકું છું।
તો 2 નો વર્ગ ઓકે 4, 2 ઓછા 2, 2 ગુણ્યા 2 તો પાછા 4 વત્તા 1 શું વધે 1. ક્લિયર? એ બીજા દાખલાની અંદર 2 + t + 2t વર્ગ એમાં ચલ બદલાઈ જાય છે. t માં આપેલો છે તો ચલ t p of t 2 + t + 2t વર્ગ માઇનસ t નો ઘન તમારી સામે રકમ છે. આમાં ચલ t છે. ચલ તો a થી z સુધીના ગમે તે લઈ શકાય. આપણે નિયમ મુજબ વાત પણ કરી તમને. આમાં t ની અંદર પહેલા t ની કિંમત શું મૂકવાની 0, પછી t ની કિંમત 1 અને પછી t ની કિંમત 2. એટલે પેટા 3 દાખલા પેટાની અંદર બને છે. અહીંયા પાછો 0 મૂકો. આ 0 0 અને આ 0. તો આ બધું સામે અહીંયા તો 3 3 માં શૂન્ય થશે. માત્ર જવાબ વધશે 2. હવે 1 મૂકો. t ની કિંમત શું મૂકવાની 1. t છે ત્યાં 1 મૂકો. તમે કરો હિસાબ 2 - 1 તો 1 નો વર્ગ 1, 1 ને 2 ગુણે તો 2, 1 નો ઘન 1 -1. બોલી જાઓ કેટલા વધે 2 + 1 તો 3, 3 ને 2 5, 5 માંથી 1 બાદ તો શું વધે 4. એવી રીતે હવે કઈ કિંમત મૂકવાની t ની શું મૂકવાની કિંમત 2. તો 2 મૂકો. જ્યાં t છે ત્યાં પહેલા 2 મૂકવાનું કામ આપણે કર્યું. તો સાદું રૂપ આપો. સમજાય કેમ મળે છે? 2 નો વર્ગ 4, 4 2 8, 2 નો ઘન 8. 8 8 ઉડી જશે. 2 અને 2 કેટલા વધશે 4. 2 2 4. એવી રીતે હોમવર્કમાં ત્રીજો લે કરવાના. ચોથા દાખલામાં x - 1 અને x + 1. p of x બરાબર x - 1 અને x + 1. ચાલો આમાં 3 દાખલા બનાવવાના. પેલી કિંમત કઈ મૂકશો x ની 0. 0 - 1 અને 0 + 1. -1 વધે ને અહીંયા 1 વધે. -1 ને -1 + 1 નો ગુણાકાર છે. અહીંયા આ ગુણાકાર બતાવે છે બંને કૌંસ. સરવાળો કે બાદબાકી નથી. 0 - 1 તો -1 વધે. કૌંસમાં છે એનો હિસાબ થાય સરવાળા બાદબાકી રીતે. 0 + 1 તો 1. -1 અને 1 નો ગુણાકાર -1. એવી રીતે x ની કિંમત આપણે માં આવે 1 મૂકવાની. કેટલી મૂકવાની છે 1. તો 1 મૂકો. x છે ત્યાં તમારે મેળે આગળ વધો. મૂકી દીધા પછી હવે સાદું રૂપ આપો. 1 - 1 તો શું વધે 0 અને બીજા કૌંસમાં શું વધે 2. તો 0 × 2 છે એટલે 0 જવાબ થશે. ગુણાકાર છે 0 × 2. આ બંને કૌંસનો ગુણાકાર બતાવે છે. કે x ની કિંમત હવે શું મૂકવાની છે? શું મૂકવાની 2. x છે ત્યાં 2 મૂકો. 2 2 2 - 1 તો 1 અને 2 + 1 તો 3 એટલે 1 × 3 તો 3. ગુણાકાર 1 અને 3 નો છે. 2 ઓછા 1 તો 1, 2 વત્તા 1 તો 1. થાય છે ક્લિયર? આવી રીતે આપણે સાદા હિસાબ કરી અને જો કામ કરતા હોઈએ તો આપણા માટે કઈ અઘરું રહેશે નહીં.
x ની કિંમતો માટે આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં એ ચકાસવાનું છે. ત્રીજા દાખલામાં નીચે આપેલ x ની કિંમતો માટે નીચેની બહુપદીની સામે દર્શાવેલ નીચેની બહુપદીની સામે દર્શાવેલ x ની કિંમત સામે દર્શાવેલ x ની કિંમત એ આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં તે ચકાસો. આપણે એના શૂન્યો છે કે નહીં એ કહેવાના છે. પહેલો દાખલો છે p of x બરાબર 3x plus 1 અને x ની કિંમત આપેલી છે -1/3. થોડું સમજો રકમને. શું કે છે કે આપણને p of x માં કોઈ બહુપદી આપેલી છે અને x ની કિંમત આપી છે, ખરેખર એનું શૂન્ય છે કે નહીં એ કહેવાનું. શૂન્યની વ્યાખ્યા હમણાં સમજાવી આપણે કે બહુપદીના શૂન્ય કોને કહેવાય. તો કોઈ પણ બહુપદી હોય એમાં આપણે x ની કિંમત મૂકવાની, x ની કિંમત મૂકીને સાદું રૂપ આપવાનું. જો જવાબ 0 થાય તો જે x ની કિંમત મૂકેલી હોય ને એને બહુપદીનું શૂન્ય કહેવાનું. એટલે અહીંયા આપણે x ની કિંમત કઈ મૂકવાની છે? -1/3 એ મૂકીએ અને સાદું રૂપ આપીએ, જવાબ મળશે ઓટોમેટિક જે મળે. તો x છે ત્યાં શું મૂકું છું? -1/3, કારણ કે આપણને દાખલો એ રીતે પૂછેલો છે કે 1/3 મૂકીને ચકાસણી કરો. અહીંયા પહેલા શું વધશે? 3 3 ઉડી જાય, -1 વધે +1, તો જવાબ શું થયો? 0. તો સમાધાન કર્યું. જુઓ વ્યાખ્યા મુજબ કે x ની કિંમત મૂકતા જો બહુપદીમાં જેટલી રકમ હોય એ બધાનો જવાબ 0 થાય તો x ની મૂકેલી કિંમતને બહુપદીનું શૂન્ય કહેવાનું છે. આપણે મૂકેલી કિંમત કઈ હતી? -1/3 એ બહુપદીનું શૂન્ય છે એમ કહેવાનું. તેથી -1/3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. જો 0 જવાબ ન મળ્યો હોત તો ના પાડત આપણે કે બહુપદીનું શૂન્ય નથી. પછી આવી રીતે જે એના દાખલાઓ છે કુલ 8 દાખલાઓ એ બધા કરવાના છે. એમાંથી બાકીના તમારા હોમવર્કમાં લખવાના. અમુક આપણે કરીએ કે ભાઈ ચોથો દાખલો x + 1 અને x - 2 p of x બરાબર આવડી જ જશે. એમાં અઘરું કઈ નથી. p of x બરાબર x + 1 અને x - 2. x ની કિંમત -1 લેવાની છે અને 2 લેવાની છે, એટલે બે વખત લેવાની. આપણે -1 એક વખત લઈને સાદું રૂપ આપવાનું. જો 0 જવાબ થઈ જાય તો -1 શૂન્ય હશે. પછી 2 લઈને સાદું રૂપ આપવાનું. જો એનો જવાબ 0 થાય તો 2 પણ બહુપદીનું શૂન્ય હશે. ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલા આપણે લઈએ x ની કિંમત -1. તો -1 + 1 -1 - 2 આ 0 થઈ જાય. આ -3 તો આ શું થઈ ગયું? જવાબ 0 થાય તો તેથી -1 બહુપદીનું શૂન્ય છે. ચકાસણી કરી. -1 બહુપદીનું શૂન્ય છે. એવી રીતે 2 લેવાના. x છે ત્યાં 2 મૂકો. હવે તમે ગણો તો 3 અને અહીંયા થઈ જાય 0, તો એ પણ શું થયો જવાબ? 0. 2 + 1 તો 3, 2 - 2 તો 0, 3 ને 0 સાથે ગુણાકાર તો 0, તો 0 થયું એટલે 2. તેથી 2 બહુપદીનું શૂન્ય છે. એમ કોઈ પણ રકમ એમાં જે આપેલી છે 8 દાખલા એમાં તમારે એવી રીતે કિંમત મૂકતી જવાની છે. આપેલી છે એ કિંમત મૂકી અને જવાબ શોધવાનો. જવાબ 0 થઈ જાય તો મૂકેલી કિંમતને બહુપદીનું શૂન્ય કહેવાનું. એ બરાબર ધ્યાન આપો.
એમાં અમુક તમને ન સમજાતા હોય તો માનો કે છઠ્ઠો દાખલો p of x બરાબર lx plus m, એના ઉપર ધ્યાન આપીએ. p of x બરાબર lx plus m, એટલે ગમે તે હોય આપણે તો x ની કિંમત જોવાની. x ની કિંમત શું આપી છે તો કે -m ના છેદમાં l. જ્યાં x છે ત્યાં -m ના છેદમાં l મૂકવાનું. તો p -m of l -m ના છેદમાં l, આમ સાદુરૂપ આવી રીતે આપવાનું. તમને જ્યાં x દેખાય ત્યાં તમારે x ની કિંમત મૂકવાની. તો l ઉડી જશે, જો -m ને +m, તો એ પણ ઉડી જાય 0. તો તેથી -m ના છેદમાં l બહુપદીનું શૂન્ય છે. -m ના છેદમાં l બહુપદીનું શૂન્ય છે. કારણ કે અજ્ઞાત ચલ ગમે તે હોય આપણે હિસાબ કરવાનો નિયમ મુજબ તમે હિસાબ કરશો એટલે તમને બહુપદીનો જવાબ મળશે. જો એ બહુપદીનો જવાબ 0 થઈ જાય તો એ મૂકેલી કિંમત, x ની જે કિંમત મૂકેલી છે એ બહુપદીનું શૂન્ય કહેવાય. થઈ છે લાઈટ ક્લિયર? એમ રૂટ વાળા કે કોઈ પણ હોય તો સમજી શકો. 7મા દાખલામાં આપણે લઈએ 3x² - 1, એમાં થોડુંક રૂટ હોય તો સાદું રૂપ કેમ આપવું ને એ વધારે અગત્યનું છે, બીજું કોઈ છે નહીં. 7મા દાખલામાં p of x બરાબર 3x² - 1, એમાં x ની કિંમત -1/√3 અને +1/√3 લેવાની છે. 2 ના છેદમાં √3 બીજી કિંમત છે. 2 ના છેદમાં √3 કે હોય તે આપણે નિયમથી કરીએ. તો પહેલા -1/√3 હું મૂકું છું, x છે ત્યાં. હવે તમને સાદા રૂપમાં તકલીફ હોય, સામાન્ય સાદું રૂપ તો કીધું એમ સમજાય તો જ આગળ દાખલા આવડે. ગણિત વિષય એવો છે, ધીમે ધીમે પ્રયત્ન કરવાનો. રોજ થોડું થોડું કામ કરે ગણિતમાં વિદ્યાર્થી તો ગણિતમાં કઈ છે નહીં. ગણિત એટલો બધો રસદાયક વિષય છે, તેને આપણે અઘરો કરી નાખ્યો. સહેલું છે એટલે અઘરું બની ગયું એના જેવું. હવે જો માઇનસ છે ને એનો વર્ગ એટલે તો પ્લસ જ થશે. √3 હોય અને એનો વર્ગ તો આખી 3 કિંમત થાય, 1/3 વધે. 1 નો વર્ગ 1 અંશમાં. √3 ગુણ્યા √3 આપણે 2 વખત લખીએ. જો √3 નો વર્ગ 3 કેમ થયા? તો √3 ગુણ્યા √3 એટલે √9, અને √9 તો 3 ઓછા 1. અહીંયા 3 3 ઉડી જશે. 1 માંથી 1 બાદ તો શું રહે? 0 જવાબ થયો. જો તેથી -1/√3 બહુપદીનું શૂન્ય છે. -1/√3 બહુપદીનું શૂન્ય શા માટે છે? કારણ કે એમની કિંમત 0 મળી ગઈ. એમ 2 ના છેદમાં 3 મૂકીએ. એમાં બીજો દાખલો, x છે ત્યાં શું મૂકશો? x છે ત્યાં 2/√3. 2/√3. ચાલો એનું સાદું રૂપ આપો જી. વર્ગમૂળમાં છે એનું કેટલું થાય? તો કે 4 ના છેદમાં 3. 2 નો વર્ગ કેટલો? 4. √3 નો વર્ગ 3. 3 3 ઉડી જશે. વધશે અહીંયા 4 ઓછા 1 તો શું વધે? 3. 3 વધે છે એટલે 2 ના છેદમાં √3 એ બહુપદીનું શૂન્ય કહેવાય નહીં. તેથી 2 ના છેદમાં √3 એ બહુપદીનું શૂન્ય નથી. અહીંયા ના પાડવાની વાત છે, કારણ કે 0 ન થયો જવાબ. બહુ સરળ છે. સામાન્ય સિદ્ધાંત પકડી લ્યો એટલે અને સાદું રૂપ શીખો તો આવડેલું જ છે. એમાં એવી કોઈ વાત છે નહીં. હવે દરેક બહુપદીના શૂન્યો શોધવાના છે આપણે. ચોથા દાખલામાં થોડીક રિવર્સ વાત કરે. જો
એમાં એકાદ બે દાખલા લઈને સમજાવી દઉં. શૂન્યો નીચેની બહુપદીઓ માટે શૂન્યો, નીચે આપેલી દરેક બહુપદીના શૂન્યો શોધો. નીચે આપેલ દરેક બહુપદીના શૂન્યો શોધવાના કહે છે. જો નીચે આપેલ દરેક બહુપદીના આપણે શૂન્યો શોધવા. તો p of x બરાબર x plus 5 પહેલા દાખલામાં જે હમણાં સમજાવ્યું. હવે શૂન્યો શોધવા એટલે આમાં x ની કિંમત મૂકતા જવાબ 0 થાય. તો x ની કિંમતને બહુપદીનું શૂન્ય કહેવાય. x ની કઈ કિંમત હું મૂકું કે જેથી કરીને 0 થાય? તો p of x બરાબર 0 છે એમ માનવાનું. આપણે માનો કે તો p of x એટલે કેટલા છે? તો કે x + 5. તો x બરાબર શું થશે? શું થશે? -5. -5 એ બહુપદીનું શૂન્ય છે આપણા દાખલામાં. જો બરાબર સમજજો, મૂળ કિંમત આપણને આપેલી હોય, જે આપણને રકમ આપેલી હોય એમાં 0 કહી અને x ની કિંમત શોધવાની. એમ માનો કે કોઈ આપણે 2-3 દાખલા એમાંથી કરાવો. ત્રીજા દાખલામાં છે 2x + 5 p of x બરાબર. તો એમાં પણ p of x બરાબર 0. તો p of x ની કિંમત શું છે? તો કે 2x + 5. તો એમાં 2x બરાબર શું થાય? -5. સામે મોકલો એટલે 2 ને ક્યાં મૂકશો? જ્યાં સાદા ઝડપથી કેમ આપ્યા? 2x + 5 0. તો 2x બરાબર 5 ને સામે મોકલો -5. તો x બરાબર -5 ને 2 છેદમાં આવશે. એવી રીતે કોઈ પણ દાખલા હોય એના હિસાબ તમારે એમ કરવાના થાય છે. p of x બરાબર cx + d. માનો કે 7મો દાખલો છે. એમાં અજ્ઞાત ચલ ગમે તે હોય, આપણે નિયમ મુજબ p of x બરાબર 0. તો કોના બરાબર 0 કહીએ આપણે? તો કે cx + d બરાબર 0. cx + d બરાબર 0. તો cx બરાબર -d. આપણે x ની કિંમત આમાં શોધવાની છે. તો -d ના છેદમાં c. x ની કિંમત મળી ગઈ. તો આનું શૂન્ય કયું થશે? -d ના છેદમાં c એ બહુપદીનું શૂન્ય. x ની કિંમત જે આમાં શોધશો એ બધા બહુપદીના શૂન્યો થશે. તો એવી રીતે આપણે દાખલા કોઈ પણ ગણવાના થાય, માનો કે શૂન્ય શોધવાના, તો તમારે x ની કિંમત સામે p of x 0 કહી અને આગળ વધવું. ચોથા દાખલામાં તમે જુઓ તો 3x - 2 છે. માનો કે p of x બરાબર 3x - 2. એમાં પણ p of x બરાબર 0. તો p of x ની કિંમત શું છે? તો કે 3x - 2. તો 3x બરાબર 2. x બરાબર 3 ને ક્યાં મૂકશો? 2 ના છેદમાં. એટલે આમ જુઓ તો શૂન્ય શોધવા એ ઊંધી ક્રિયા, શૂન્ય છે કે નહીં નક્કી કરવું એના ઉપરથી રિવર્સ ક્રિયા છે. આ દાખલા નંબર 3 અને 4 માં એકબીજાની વિરોધી ક્રિયા છે. તમે વિચારો તો ત્યાં શૂન્ય શોધવાનું હતું એટલે બહુપદીમાં મુખ્ય કિંમત અને x ની કિંમત મૂકીએ અને જે જવાબ મળે એને આપણે કહેતા હતા. અહીંયા ચકાસવાનું હતું. છે કે શોધવાનું છે ત્યાં ચકાસવાનું હતું. તો શોધવા માટે તમારે 0 છે એમ માની અને હું x ની કઈ કિંમત આ મૂળ રકમમાં મૂકું કે જેથી કરીને આ જવાબ 0 થાય? તો કે અહીંયા આપણે શોધ્યું x ની કિંમત એટલે -d ના છેદમાં c આવ્યા તો એ મૂકો એટલે તાળો મળી જાય. આપણે એ શૂન્યના અર્થમાં ગોટાળો ન થાય એ થોડુંક આપણે ધ્યાન ઉપર લેવાનું છે. તો લેક્ચર 2 માં આટલું રાખીએ. નમસ્તે.